પ્રેઝ રોડ. હું સ્ટેનલી ભગવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આ જ ઘડે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વર જ્ઞાનમાં તમે વધતા જાઓ. 12 શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાઈ ગયા. એલિયા સાથે જોડાઈ ગયા. યહોશુઆ મૂસા સાથે જોડાયા. પરંતુ આ જોડાવું એટલે શું? આજે તમે કોની સાથે જોડાયા? લગ્ન પ્રસંગમાં એક પતિ અને પત્ની એકબીજાની સાથે જોડાય છે, પરંતુ પ્રભુની સાથે જોડાવ એટલે શું? કે તમે કોઈકની સાથે જોડાયા તો જોડાવું એટલે શું? કોને કહી શકાય કે તમે જોડાયા છો? જો તમે જોડાયા છો તો તમારી ફરજ શું છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. હા, આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 13મી કલમ સુધી. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર જહાજના જેવો હું થયો છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. જો કે હું કંગાલોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અદેખાઈ કરતી નથી. પ્રીતિ આપવડાઈ કરતી નથી. ફૂલાઈ જતી નથી. અયોગ્ય રીતે વર્તતી નથી. પોતાનું જ હિત જોતી નથી. ખીજવાતી નથી. અપકારને લેખવતી નથી. અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે. સઘળું ખમે છે. સઘળું ખરું માને છે. સઘળાની આશા રાખે છે. સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી. પણ ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે. ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે. વિદ્યા હોય તો તે જતી રહેશે. કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરો નજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ હું પોતે જણાયેલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણેય ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરી એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, એ પ્રમાણે ચાલે, એ પ્રમાણે ગ્રહણ કરીએ, કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. એક વખત એક રાજા અને એનો દરબારી હતો. એ દરબારી કોઈ કારણસર મોડો પડ્યો, અને મોડો પડ્યો એટલે રાજાને ક્રોધ ચડ્યો. રાજા કે કેમ મોડું થયું? તો કહે છે કે રાજાજી, મારો છોકરો છે ને, એ કહે છે કે માનતો નહોતો, કહે છે જીદે ચડેલો, આળાઈ પર ચડેલો, એટલે કે એને મનાવતા મને થોડી વાર લાગી, એટલે મનાવતા મોડું થયું. રાજા કે આટલા નાના છોકરાને સાચવી નહીં શકતો, કહે છે આટલું નાનું છોકરું કહે છે ને મનાવી ના શકાય, કહે છે. એટલે કે ભાઈ, મોટાને મનાવવા અલગ વસ્તુ છે, પરંતુ નાનાને મનાવવા એ બહુ મુશ્કેલ વસ્તુ છે. રાજા કે એવું કશું હોતું નથી, કહે છે. તો પેલો દરબારી કે એક કામ કરો રાજા, ચલો મારા છોકરા સાથે થોડી વાત કરો, કહે છે. એટલે રાજા કે ચલો જોયાનો છોકરો બી કેવો છે. હવે ઘરે ગયા અને તો છોકરો રડવા લાગ્યો. એટલે રાજા બોલ બેટા શું જુએ છે, કહે છે. શાંત થઈ જા બેટા, બોલ શું જુએ છે? તો કે મને શેરડી જુએ છે, મને શેરડી જુએ છે, કહે છે. એ રાજાએ તરત શેરડી લાવી આપી. છોકરું શાંત જોયું, કહે છે. પેટામાં છોકરું ફરી રડવા લાગ્યું. એટલે કે રાજા તમે જુઓ, કહે છે. તો છોકરું રડે જ, કહે છે. એટલે પછી છોકરા બેટા શું થયું? શેરડી તો લાયા પિતાને. કેવી રીતે ખાવું, કહે છે. એની કાલે ભાષામાં બોલે છે. કેવી રીતે ખાવું? ટુકડા કરી આપો, કહે છે, તો હું ખાઉં, કહે છે. એટલે પછી રાજાએ ટુકડા કર્યા.
આ ટુકડા કર્યા એટલે આખી શેરડીના નાના ટુકડા કરીને મૂકી દીધા. એટલે પેલું ફરી રડવા લાગ્યું, મારી શેરડી તોડી નાખી, મારી શેરડી તોડી નાખી, મને તો આખી જ જોઈએ કે છે, મને તો આખી જ જોઈએ. રાજા કે એમાં કઈ મોટી વાત છે, લે આખો મોટો ફરી શેરડીનો સાંઠો લાવ્યા, લે કે છે એ નહીં, આ ટુકડા જ મને ચોંટ કર્યા પોકે છે, મને તો આજ મોટી જોઈએ કે છે. રાજા પેલા દરબારીને કે વાંધો નહીં, લા મોડું થાય તો કે છે, આવજે કે મોડો કે છે. છોકરાને સાચવવા અને છોકરાને મનાવવા, છોકરાને પાળવા એ ખરેખર એ મુશ્કેલ વસ્તુ છે. હમણાં જ પાછલા દિવસમાં આ સહેલું જ પડી ગઈ, હાથમાં વાગ્યું, હતું કશું નહીં, પણ ડૉક્ટરે કીધું ભાઈ પાટો થોડા દિવસ રાખો, પણ જેટલા દિવસ રાખવાનો તો એટલા દિવસ રાખ્યો નહીં. જ્યારે હાથમાં એને વાગ્યું ને તો હાથ જ ના હલાવે, હાથ જ ના હલાવે, હાથ મિલાવે બી નહીં, બીજો હાથ મિલાવે, ગમે એટલું કહેતો નહીં, રડવાનું જ બસ, પણ એ હાથ નહીં લગાવવાનો. અને પાટો બાંધ્યો પછી ખુશ, કંઈક તો કર્યું ને હાથ પર, એટલે કહો મને ઠીક છે. અને પછી પાટાવાળા હાથ મિલાવે, પછી એને બીક નથી એની, ફરી પાટો કાઢવા લાગ્યો, ફરી રડવા લાગ્યો, પાટો કેમ કાઢી નાખ્યો. એટલે નાના છોકરાઓને કોઈ કહેવાય નહીં કે ભાઈ શાના માટે આડા થાય છે અને એ લોકોના મગજની અંદર શું ચાલે છે એ કંઈ કહેવાય નહીં. હાલોની અંદર પેલો બંગો બેવ હાથે વગાડવા લાગી. મેં જોયું મેં કાંઈ આને દુખતું તો નહીં, કશું જ નહીં થતું, બેવ હાથે વગાડે છે. હવે કોંગો જેટલી તેની હાઈટ, તો આખો હાથ ઊંચો કરીને વગાડે, અને આમ એને હાથ ઊંચો કરવા કહેશે, હાથ ઊંચો ના કરે. હું જોઈ ગયો, ફરી પાછી મારી પાસે ધીરે મેં કીધું જાને કોંગો ખાને, પણ સમજી ગઈ કે વાત કરી દીધેલી, એક જ હાથે વગાડે, બીજા હાથે ના વગાડે. મારી મોટી બેબી બીનું એ પણ લગભગ એના જેટલી ત્યારે એનો હાથ તૂટી ગયેલો. હવે હાથ તૂટી ગયો, એને પ્લાસ્ટર માર્યું અને લગભગ 20-21 દિવસનો પાટો હતો, છોડ્યો. એ દિવસ રડવા લાગ્યું, મારો પાટો છોડી દીધો, મારો પાટો છોડી નાખ્યો. એટલે નાના બાળકોનું કશું કહેવાય નહીં કે શાના માટે લોકો રડે છે, કઈ વસ્તુ લોકો માગે છે, યોગ્ય છે કે નહીં. પણ આ છોકરી મોટી થઈ ગઈ, હવે આવું કંઈ કરતી નથી. યહોશુઆ એ મૂસા સાથે જોડાયા, અને જ્યારે મૂસાએ ઇઝરાયલ પુત્રોને ઈશ્વરના સામર્થ્યથી મિસ્ર દેશમાંથી અલગ કર્યા, છૂટા કર્યા, આઝાદ કર્યા, અને ત્યાર પછી આ યહોશુઆ જે છે એ સમયે મૂસા સાથે જોડાય છે. અને મૂસા લગભગ 80 વર્ષના અને યહોશુઆ લગભગ એમના કરતાં અડધા 40ના એ ઉંમરની આસપાસ. અને મૂસા સાથે એ જોડાય છે, અને મૂસા સાથે જોડાય છે, મૂસાના સેવક બને છે, મૂસાની સેવા કરે છે. હવે જોવા જઈએ તો સેવક એટલે શું, તો સેવકનો સીધો સાદો અર્થ થાય છે સેવા કરનાર. પણ કોઈ ક્રિશ્ચિયન હોય ને સેવક હોય એ ફૂલે છે, આપણો સેવક છે ભાઈ, એટલે એને એવું લાગે સેવક એટલે કોઈ બહુ મોટી પદવી છે. પણ ખરેખર સેવક એટલે જે સેવા કરે છે એ કંઈ બહુ મોટી પદવી હોતી નથી. હા, ઈશ્વર તમને પસંદ કરે અને ઈશ્વર તમને સેવક નિમે એ ખરેખર આપણા માટે બહુ મોટી વસ્તુ છે. પણ સેવક એટલે કે જેને કે પગાર મળતો નથી એને કહેવાય સેવક. એને કોઈ આશા રાખવાની ના હોય કે મને આ મળશે, મને તે મળશે. હવે યહોશુઆ એ મૂસા સાથે જોડાય છે. હવે મૂસા સાથે જોડાય છે તો એમને કયો પગાર મળવાનો હતો? એમને કોઈ પગાર નહીં. એમને મૂસા પાસે શું આશા? કંઈ આશા નહીં. રોજ સવારે ખાલી માનના જ પડે, માનના જ ખાવાનું અને સેવા કરવાની. એટલે શું કરવાનું? મૂસા માટે માનના લઈ જવું પડતું હશે. અને મૂસાને કહે ભાઈ તમે ખાઓ અને હું બી આમાંથી ખાઉં. પણ યહોશુઆ પાસે કોઈ આશા નથી કે મૂસા પાસેથી મને કશુંક મળશે. હવે આ મૂસા સાથે જોડાઈ ગયા, પણ ખરેખર જોડાવું એટલે શું? આપણે કોઈકની સાથે જોડાઈએ તો જોડાવું એટલે શું? તમે જુઓ કે પ્રભુ ઈસુના શિષ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાઈ ગયા. એમાં પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, આ લોકો તો માછીમારો, માછલીઓ ઘણી બધી પકડેલી માછલીઓને છોડીને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાઈ ગયા. માથી જુઓ એ તો ગવર્મેન્ટ જોબ,
દાણી હતો, દાણું ગ્રાવનાર, એ બધું છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ જોડાયા. પણ આ જોડાયા એટલે શું કે 12 શિષ્યોનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાવ એટલે ખરેખર એ લોકોએ શું કર્યું? એલીસા 12 જોડ બળદ સાથે ખેતી કામ કરતા હતા. ઘણી બધી જમીન હશે, શરીર સૌષ્ઠવ જોરદાર હશે, ઉપરથી પૈસો હશે, અને એ એલિયા સાથે એ જોડાઈ ગયા. પણ ખરેખર આ જોડાવું એટલે શું? બહુ ધ્યાનથી સમજો કે જોડાવું એટલે ખરેખર છે શું. યહોશવા એ મૂસા સાથે જોડાયા, અને એ સમયે એકવાર એ લોકો રસ્તામાં જતા હતા, અને એક પ્રજા જેનું નામ છે અમાલેક. આ અમાલેક નામની પ્રજા એ ઇઝરાયલને મારવા માટે સામેથી આવી, અને એ લોકોએ રફીદીમાં છાવણી કરી કે બસ ઇઝરાયલોને મારીએ. આ બિચારા ગુલામીમાંથી છૂટેલા, આ કંઈ યોદ્ધાઓ નહોતા. આ લોકોને યુદ્ધ કઈ રીતે કર્યું કંઈ આવડતું નહોતું, પરંતુ રસ્તામાં યુદ્ધ. અને પેલા અમાલેક એટલે એ તો બધા રાક્ષસી પુત્રો કહેવાય, એવા લોકો. અને આ બાજુ ઇઝરાયલ પુત્રો. અને મૂસાએ તો કીધું તમે લોકો લડોલા બધા, હું તો કે પહાડ પર જતો રહું છું. હવે મૂસા જો પહાડ પર જતા રહ્યા, પહાડ પર જવાનું કોઈ કારણ હતું. મૂસા પહાડની ટોચ પર જતા રહ્યા. એમની સાથે એમનો ભાઈ હતો હારૂન, બીજો એક સેવક હતો હુર, અને આ લોકો 3 જણા પહાડ પર ચડી ગયા. યહોશવાએ જોયું કે મૂસાની ઉપર તો બધી જવાબદારી છે, મૂસાની ઉપર તો આગેવાની છે. હવે મૂસા ઉપર જતા રહ્યા, તો ભાઈ મારે શું કરવાનું? એ મૂસાને પૂછતા નથી, એ જુએ છે કે અહીં મારી જરૂરત છે, હું મૂસા સાથે જોડાયેલો છું, અને મૂસાની જવાબદારી એ મારી જવાબદારી. અમાલેક આવ્યું છે લડવા માટે, તો શું કરવું પડશે? મારે લડવા માટે જવું પડશે, મૂસા નથી. મૂસા તો ઉપર જાય છે. એટલે યહોશવા તલવાર લઈને કૂદી પડ્યા, ચલો અમાલેકો આવી જાઓ. હવે પેલી બાજુ મૂસા ઉપર હાથ ઊંચા કરે છે, તો અમાલેકો હારે છે, અને મૂસાના હાથ નીચે થઈ જાય છે, તો અમાલેકો જીતે છે. તો હારૂન અને હુર એમના હાથ એ પકડી રાખે છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ યહોશવાની, કે યહોશવા એ મૂસા સાથે જોડાયા. તો જોડાવું એટલે શું છે? મૂસાની જવાબદારીઓ એ યહોશવાની જવાબદારીઓ. મૂસાનું કામ એ યહોશવાનું કામ. કંઈ પણ ઘટના બને, અને છાવણીની અંદર કંઈ દોડ ભાગ થઈ જાય, મરકી ફેલાય, કશું બી થાય, પાણી ના હોય, ખાવાનું ના હોય, લોકો બૂમાબૂમ કરે, મૂસાની વિરુદ્ધમાં જાય, એટલે મૂસા ભાગે અને સીધા મુલાકાત મંડપની અંદર ઘૂસી જાય, અને જઈને એ ઈશ્વરની સાથે વાતો કરવા લાગ્યા. ઈશ્વર આવો કંઈ કરો, આ લોકોની પાસે પાણી નથી, આ લોકો બીમાર પડ્યા છે, મરકી ફેલાઈ છે, પ્રભા લોકો ઠપોઠપ મરી રહ્યા છે, કંઈ કરો. તો યહોશવા પણ ભાગે મૂસાની પાછળ. મૂસા કહે ને યહોશવા ચલો મારી જોડે, પણ યહોશાને ખબર છે ને મૂસા દોડે એટલે મારે દોડવું પડે. હું મૂસાના સેવક છું, મૂસાને મારી જરૂર પડી તો, મૂસાને કંઈક જોઈશે તો, હું તમને સેવક છું. એટલે યહોશવા એ મૂસાની પાછળ ભાગે, અને મુલાકાત મંડપની અંદર યહોશવા ના જઈ શકે. પણ મૂસા જાય ને તો યહોશવા મુલાકાત મંડપના દરવાજા આગળ ઊંધા પડી જાય. ઈશ્વર તો અંદર છે જ ને, અને ત્યાં બહારથી ઈશ્વરને સાષ્ટાંગ દંડોત પ્રણામ કરે, અને એટલા અંદર ડૂબી જાય કે મૂસા જ્યારે બહાર નીકળે ત્યારે યહોશવાને તો ખબર પણ ના પડે કે મૂસા અહીંથી બહાર નીકળી ગયા છે. પરંતુ મરકી બંધ થાય, પાણી મળે, એટલે યહોશવાને ખબર પડે. એટલે યહોશવા ફરી પાછા એ મૂસા સાથે જોડાવ. એનો મતલબ કોઈકની સાથે જોડાવ, એની જવાબદારીઓ એ જોડાનારની જવાબદારી, એના પ્રશ્નો એ જોડાનારના પ્રશ્નો, એની જેવી હાલત એવી હાલત જોડાનારની. જોડાવું એ એને કહેવાય કે એની સાથે એક થઈ જવું, એની સમસ્યાઓમાં, એના દુઃખમાં, એના સુખમાં, એની શાંતિની અંદર, એની અશાંતિની અંદર, દરેક વાતોની અંદર એ સાથે જોડાઈ જવું, એને કહેવાય કે જોડાવું. અને આ યહોશવા એ રીતે મૂસા સાથે જોડાય છે. એકવાર મૂસા 12 જણાને મોકલે, જાઓલા જાસૂસી કરી આવો, આ કનાન દેશ કેવો છે. અને યહોશવા પણ જાય છે. યહોશવાને ખબર છે મૂસા મોકલે છે તો મારે જવું જોઈએ, મારે જાસૂસી કરવી જોઈએ, મને ખબર પડી જોઈએ કે મૂસાને શું જરૂર છે, અને મૂસા કઈ રીતે અમને લોકોને મોકલે છે. અને એ જ રીતે બરાબર બાતમી કાઢી. 10 જણાએ ખોટી માહિતી આપી, પરંતુ યહોશવા એ સચોટ
બાતમી, બધા ધ્યાન આ બાદ લગાવો, એ બાતમી વ્યવસ્થિત કાઢે છે, આ બાજુ ધ્યાન રાખો બધા. તો એ યોગ્ય બાતમી એ આપે છે મૂસાને, કે જેની લોકોને એ મૂસાને એ જરૂર છે. આને કહેવાય કે મૂસા સાથે જોડાઓ. યહોશવા મૂસા સાથે એ જોડાઈ ગયા. મૂસા યહોશવાની અંદર એક સમજદારી છે કે ખરેખર જોડાવું એટલે એને શું કહેવાય. એમને ખબર પડે છે કે હું મૂસા સાથે જોડાયેલો છું, તો મારે મૂસાને અનુરૂપ જીવન જીવવાનું છે. ધ્યાન રાખજો, માણસ જેની સાથે જોડાય છે એને અનુરૂપ એણે રહેવાનું છે. જેની સાથે જોડાય છે એ એને અનુરૂપ નથી થવાનું. જે વ્યક્તિ જોડાય છે, જે જોડાયો છે, તો યહોશવા જોડાય છે. મૂસા યહોશવાની સાથે નથી જોડાયા, યહોશવા મૂસાની સાથે જોડાય છે. અને માટે યહોશવાએ એ પ્રમાણે ચાલવું પડશે જે પ્રમાણે મૂસા ચલાવશે, કે જે પ્રમાણે મૂસા ચાલે છે. યહોશવા જે પ્રમાણે ચાલે એ પ્રમાણે મૂસા આધીન નથી થવાનું, પરંતુ મૂસાને આધીન થવાનું છે યહોશવાએ. તો યહોશવાને આ વાતની ખબર છે કે મારે શું કરવાનું છે અને કેવી રીતે મારે રહેવાનું છે. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે, તો એ લોકોને ખબર છે કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયા છે. પ્રભુ ઈસુ અમારી સાથે નથી જોડાયા, એ અમારી પાછળ નથી આવ્યા, અમે પ્રભુ ઈસુની પાછળ નીકળ્યા છે. તો અમારે કોને અનુરૂપ જીવવાનું છે? અમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુરૂપ જીવવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા પ્રમાણે નથી ચાલવાના, અમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુરૂપ જીવન જીવવાનું છે. અનેક વાર તો ઘટના એવી બની કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5000 લોકોને જમાડેલા, પરંતુ એ જમાડતા પહેલાં પરિસ્થિતિ એવી હતી કે પ્રભુ ઈસુ કોઈક જગ્યાએ હતા અને ત્યાં આગળ એમના શિષ્યો પણ હતા અને અવર જવર ચાલુ હતી. 2 જણા આવે પ્રભુ ઈસુની પાસે, એ પ્રાર્થના કરાવો ને, મને આ સમસ્યા છે, મને પેલી સમસ્યા છે. પ્રભુ એમને સાજા કરે, એમની મુશ્કેલીઓ દૂર કરે. એટલામાં એ લોકો જાય, એટલામાં ફરી પાછો બીજું કોઈ આવી જાય, એ લોકો જાય ને કોઈ ત્રીજું આવી જાય. પ્રભુને પણ ભૂખ લાગેલી અને શિષ્યોને પણ ભૂખ લાગેલી. એવું પણ નહોતું કે લોકોની પાસે ખાવાનું નહોતું, ખાવાનું હતું પણ ખાવાનો સમય નહોતો મળતો. અને પ્રભુ શું જોયું કે આ શિષ્યો મારા ભૂખ્યા છે મારા લીધે. તેમણે કીધું કે ચલો આ લોકોને કંઈક લઈ જાઉં અને એ લોકોને કંઈક ખવડાવું. અને માર્કની લખેલી સુવાર્તામાં લખેલું છે ત્યાં 6ઠ્ઠો અધ્યાય અને તેની 31મી કલમ. અને તેણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો ને થોડો વિસામો લો, કેમ કે આવનારા ને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો ન હતો. જો આવનારા અને જનારા એટલા બધા લોકો હતા કે જે જગ્યા પર હતા ત્યાં આ શિષ્યોને ખાવાનો અવકાશ મળતો નહોતો. અવકાશ એટલે સમય મળતો નહોતો. હવે કોઈ આવે કોઈ જાય, એ લોકોને ખાતેદારી કરવાની કે જે બી હોય. તો શિષ્યો જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા હતા અને જોડાયેલા હતા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના ખાય તો આ લોકો બી ના ખાય. એ લોકો એમને અનુરૂપ જીવન જીવવું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોની સેવા પાણી કરે, કોના માટે પ્રાર્થના કરે, શિષ્યો ત્યાં ગોઠવાઈ જાય. અને એટલે આ 12 શિષ્યો એમની સાથે જોડાયેલા હતા તો એમને અનુરૂપ જીવન જીવતા હતા. પ્રભુ ઈસુ ભૂખ્યા, ખાવાનો અવકાશ મળતો નહોતો તો શિષ્યોને પણ નહોતો મળતો, એ લોકો પણ એમના જેવા જ હતા. એટલે પ્રભુ શું કીધું, ચલો આપણે એકાંતમાં જતા રહેલા. આ લોકો બધા એકાંતમાં જતા રહ્યા. હવે એકાંતમાં જતા રહે પણ કોઈ જોઈ ગયું અને ઢંઢોરો પીટી નાખ્યો, ઓય શું જાય છે, શું જાય છે, ફલાણી જગ્યા પર જાય છે. હવે તો એટલા બધા લોકો જમા થઈ ગયા ને કે 5000 તો ખાલી પુરુષો હતા. હવે વિચાર કરો કેવી હાલત થઈ ગઈ છે. 5000 પુરુષો, તો સ્ત્રીઓ ક્યાં ગઈ, બાળકો ક્યાં ગયા. હવે તો પેલા કોઈ ખાધું નથી અને ત્યાં એટલા બધા લોકો જમા થઈ ગયા કે જેની કોઈ હદ નહીં. સાંજ પડી, હવે શિષ્યો તો ક્યારના ભૂખ્યા હતા. એ શિષ્યોએ ભૂખના કારણે પ્રભુ શું કીધું, આ લોકોને વિદાય કરો ને યાર, તો નજીકના શહેરોમાં જઈને કંઈ ખાઈ લે કે છે. તો પ્રભુ કે તમે ખવડાવો કે. શિષ્યો કે અમને જ ખાવા નહીં મળ્યું ભાઈ, ક્યારના અમે લોકો ભૂખ્યા છે. આ લોકો વિદાય થાય તો હું કંઈ ખાતો હતો, પરંતુ જો કંઈ ખાવા એ લોકોને મળ્યું નહીં. પરંતુ જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ રીતે આ શિષ્યો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુરૂપ જીવન એ જીવતા હતા. જોડાવાનો અર્થ ખરેખર આ છે કે તમે જેની સાથે જોડાઓ છો એને અનુરૂપ જીવન જીવવાનું છે. અને માથીની સુવાર્તામાં લખેલું છે ત્યાં 10મો અધ્યાય અને આપણે વાંચીએ 6ઠ્ઠી કલમથી લઈને
10મી કલમ સુધી. પણ તેના કરતાં ઇઝરાયેલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માંદાઓને સાજા કરો, રક્તપિતિયાઓને શુદ્ધ કરો, મોયેલાઓને ઉઠાડો, ભૂતોને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો. સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો. મુસાફરીને સારું જોણું અથવા 2 અંગરખા અથવા જોડા અથવા લાકડી પણ ન લો, કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે. હવે ધ્યાનથી સમજજો ને આ શબ્દો બધા સમજજો. પ્રભુ શ્રીની પાછળ 12 જણા જોડાયેલા છે, નીકળી ગયા છે પ્રભુ શ્રી કૃષ્ણની પાછળ. હવે પ્રભુ શ્રી કૃષ્ણ કોણ શું કહે? જાઓ લાગે છે, બધી જગ્યાએ જાઓ, ફરો કહે છે, અને માદાઓને સાજા કરો, ભૂતો કાઢો, રક્તપિતિયાઓને શુદ્ધ કરો, કોડિયાઓને શુદ્ધ કરો, મરેલાને જીવતા કરો. બાઇબલ કહે છે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત એ શિષ્યોને આવી રીતે મોકલે છે, અને એ લોકોને શું કહે? સોનું ચાંદી ના લઈ જતા, એ રસ્તામાં ખર્ચ કરવા માટે કશું લેવાનું નથી. ઉપરથી શું કહે છે? તમને મેં મફત આપ્યું છે, તમે બી આગળ કેવી રીતે આપો? મફત આપો, ને પૈસાની આશા ના રાખતા કે છે. અને પછી શું કહે છે? મજૂર એ મજૂરીને યોગ્ય છે. એટલે કે હું પણ તમને કશું નહીં આપું. હું તમે જાઓ, જે દેશમાં જાઓ, તમને જે શહેરમાં જાઓ, તમને મોકલું છું, જાઓ આ જગ્યા પર. હું તમને એક પૈસો બી નહીં આપું, તમને ભાડું બી નહીં આપું. વિચાર કરો, આને કહેવાય જોડાવું. જોડાવું એટલે શું? આ જોડાવું છે પ્રભુ શ્રી કૃષ્ણ અનુરૂપ. ઓકે પ્રભુ, તમે ભાડું નહીં આપો, એમને એમ જઈશું, કોઈ વાંધો નથી. તમે મફત આપવાનું કીધું, અમે મફત જ આપીશું. પ્રભુ અમે આ જ રીતે કાર્ય કરીશું. આને કહેવાય કે જોડાવું. જેની સાથે જોડાઈએ છીએ એને અનુરૂપ રહીને જીવન જીવવું. અને તોય પ્રભુ શ્રી કૃષ્ણ ગમે ત્યારે પાસે શિષ્યોને ખખડાઈ નાખે. અલ્પવિશ્વાસીઓ, અવિશ્વાસીઓ, કેમ સંદેહાણીઓ. ઉપરથી પ્રભુ શું પાછા લોકોને ગમે ત્યારે ખખડાઈ નાખે. અને છતાં આવું તો ઘણું બધું છે, છતાં એ શિષ્યો પ્રભુ શ્રી ખ્રિસ્તની સાથે રહે. આને કહેવાય જોડાવું. બહુ ધ્યાનથી ઈશ્વરના વચનો સમજતા જજો. જોડાવું એટલે શું? એલીસા એ એલિયા સાથે જોડાઈ જાય છે. એલીસા પાસે 12 જોડ બળદ છે. 12 જોડ બળદ જેની પાસે હોય, એટલે 24 બળદ હોય, એની જમીન કેટલી બધી હોય, એની પાસે ઘણું બધું છે. પૈસાવાળી પાર્ટી છે. જે 24 બળદને કંટ્રોલમાં રાખી શકે, તો એની શારીરિક શક્તિ, બળ એ જોરદાર છે. જુવાન છે હજુ. અને એ એલિયા સાથે જોડાઈ ગયા. એલિયા તો ગમે ત્યાં જાય તો ચાલતા જાય. આ તો કદાચ 12 જોડ બળદ છે. તો મને લાગે છે કદાચ ઘરે ઘોડો બી હશે, કદાચ ઘોડા પર ફરતા હશે, કદાચ ખચ્ચર હશે, ખચ્ચર પર ફરતા હશે. પૈસાવાળી પાર્ટી છે, સારી રીતે રહેતા હશે. ખાવા પીવાની કોઈ પરવા નથી, કોઈ મુશ્કેલો નથી, એ બિંદાસથી એ રહે છે. પરંતુ હવે એલિયા સાથે જોડાવ. એલિયા તો 40 ચાલતા ચાલતા હોરે પહાડ પહોંચી જાય. એટલે હવે એલિસાએ શું કરવાનું? ચાલવાનું જ છે. હવે ચાલતા જ જાઓ. આને તો ઘણી વખત કાગડા આવીને પૂરું કરે, તો એલિસાએ શું ખાવાનું? એલિસા પાસે જો કંઈ જ નહીં હોય. પરંતુ આ એલિસા એ એલિયા સાથે એ જોડાય છે. આને કહેવાય કે જોડાવ. હવે કહી ના શકે હું તો આટલો પૈસાવાળો છું, મને તો ભાઈ ફેસિલિટી જોઈશે. કોઈ ફેસિલિટી નહીં મળે. આવું હોય તો ચાલ, જોડાવો હોય તો જોડા, પણ ફેસિલિટી કંઈ નહીં મળે. અને ઉપરથી જે દિવસે એલિયા ઉપર જવાના હતા ત્યારે કેટલા બધા કિલોમીટર ચલાવી નાખ્યું. એટલું જ નહીં, બોલ કે તારે શું જોઈએ છે? કે હું જવું છું કે છે. તો કે તમારી અંદર છે ને ડબલ આપો. નહીં મળે કે છે. તું અમને ઉપર જતા જોશે તો મળે, તો ઈશ્વર આપે તો ખરું, બાકી મારી પાસે તો નથી. કહેતા નથી કે હા ભાઈ હું તને આ આપી શકું છું. વિચાર કરો, એલિસાને ખોટું લાગી ગયું કે આ તો કેવો માણસ છે, આટલી બધીની સેવા કરું છું અને મને એવું પણ નથી કે હા ડબલ આપીશ તને. ચાલ ડબલ નહીં, જેટલું હતું એટલું તો આપવાની વાત કરે. કંઈ જ નહીં, કોઈ ખોટું લગાડવાનું નહીં, કોઈ મોઢું ફૂલાવાની વાત નહીં, કોઈ એની ખોટી વાત કરવાની નહીં. આને કહેવાય જોડાવું. જોડાવાનો મતલબ છે
જેની સાથે તમે જોડાઓ છો એની સંપૂર્ણ આધીનતાની અંદર રહેવાનું. કંઈ પણ કરવાનું તો પૂછીને કરવાનું. આને કહેવાય કે તમે જોડાયેલા છો કોઈની સાથે. બહુ ધ્યાનથી સમજતા રહેજો. આ એક સમજદારી છે. જેની સાથે જોડાવ છે એ ભલે કશું ના બોલે, પ્રભુ શું ભલે કોઈ શિષ્યને કશું ના કહે, મૂસા ભલે યહોશવાને કશું ના કહે, એલિયા ભલે કશું એલીસાને ના કહે, પણ જે જોડાય છે એની પોતાની સમજદારી છે. એ કે જોડાય છે તને ખબર પડે છે કે જોડાવું એટલે શું, અને મારે હવે કઈ રીતે એ જીવવાનું છે એ એને ખબર પડે છે. બાળક એની અંદર આ સમજદારી એ હોતી નથી. બાળકોની અંદર સમજદારી હોતી નથી. બાળકો તો ભૂખ લાગે ને એટલે રડવા લાગે, એટલે એની મા એના બાપો સમજે કે આને ભૂખ લાગી છે, પણ 12 શિષ્યોને ખાવાનો અવકાશ મળતો નથી, આ રડવા બેસો તો વિચાર કરો. બધા 27, 28, 30 વર્ષના 12 જવાન લોકો હોય અને લોકોને ખાવાનો અવકાશ ના મળે અને ખાઈ ના શકે અને ભૂખ લાગીને પ્રભુ શું તમે રડવા લાગે તો જૂનારાને કેવું લાગે? આ ગાંડા થઈ ગયા છે આ લોકો. રડે છે શાના માટે? અને એવું કે રડતા રડતા મને ભૂખ લાગી છે તો વિચાર કરો. 5 વર્ષનું છોકરું 2 વર્ષનું છોકરું રડે સમજ્યા આપણે, પરંતુ 28-30 વર્ષના છોકરાઓ એ ભૂખના માટે રડવા બેસો, એમને ભૂખ લાગી છે તો કેવું ગાંડ પણ કહેવાય, કેવી મૂર્ખતા કહેવાય. લોકો કેવી એની વાત કરે. સુવાર્તા માટે ઈશ્વર પૈસા ના આપે, જાઓ જઈને સુવાર્તા પ્રગટ કરો, કોઈ ભાડું નહીં મળે, સોનું ચાંદી તમારે સાથે રાખવાનું નહીં, બસ તમે તમારે જાઓ અને તમે સેવા કરો. આ રીતે તમને પણ મફત મળું છું, કોઈ પૈસા માગતા નહીં, મફત જ આપજો. વિચાર કરો, આ લોકો બધા રડવા બેસો તો અમને પૈસા નહીં આપતા તો. એ સમજદારી છે અને માટે એ લોકો રડતા નથી. એલીસા એલિયાની પાછળ જતા હતા, નીચે બેસી પણ રડવા લાગ્યો, કેટલું ચલાવો છો ભાઈ, તો કેવું લાગે? પણ માણસો છે, આ પુખ્ત વયના લોકો છે, સમજદાર છે. યહોશવા રડવા બેસી જાય તો મુલાકાત મંડપમાં જાઓ છો, મને તો આવવા નહીં દેતા મુલાકાત મંડપમાં. તમે તલવાર છે તમે તો પહાડ પર જતા રહો, મારે એકલા લડવા જવાનું એટલે ઉંમર જેવું તમને કોઈ પડેલી નહીં. આ કોઈ રડતા નથી. આ લોકો બધા પુખ્ત વયના છે અને એ લોકો સમજદાર છે. એક વખત અમે લોકો ઈશ્વરના કામથી અમે લોકો બહાર ગયેલા હતા અને લગભગ અમે 25-30 જણા હતા. રાત્રે લગભગ રિટર્ન આવતા અમને 3 વાગી ગયા અને એ 25-30 જણનું આવવા જવાનું ભાડું તો લઈને બધો ખર્ચ એ લોકો નહોતો કરવા દીધો. પરંતુ 3 વાગે અમે લોકો ઘરે પહોંચ્યા. હું પણ ઘરે પહોંચ્યો. બધા થાકેલા હતા એટલે છોકરાઓ બધા સૂઈ ગયા અને એટલામાં મને પ્રિંકલભાઈનો ફોન આવ્યો. ચલો સ્ટેન્ડે ભૂખ લાગી છે યાર, સ્ટેશન જે ભુરજી ખાઈ ગઈ છે. મેં કહું ભાઈ મેલો ભાઈ તમે તમારે ખાઈ લેજો, હું તો સૂઈ જાઉં છું. હવે સાથે અંકુરભાઈ પણ હતા. અને આ સ્ટેન્ડ ભાઈ ચલો ને યાર ખાઈએ કે છે ભુરજી ખાઈએ કે છે. અને મેં કહું નહીં ખાવ યાર સૂઈ જાઓ. ના ના તમારા છોકરા છે નાના છે અને ભૂખ લાગી હશે લોકોને. મેં કહ્યું લોકોને તમે ચિંતા છે લોકોને ઓળખું છું, એ લોકો બધા ગમે તેવું તમે સોનાનું આપશો ને તો અત્યારે નહીં ખાય, અત્યારે સૂઈ જ જશે. સૂઈ પણ ગયેલા. મેં કહું નહીં એ લોકો ઉઠે. ના ના તમે આવો જાઓ. થોડી જીત કરી, પ્રેમ દેખાડ્યો. પછી મેં હાર ચોકત લેવા આવ્યા છે કે છે, એટલે મને લેવા આવ્યા અને અમે સ્ટેશન ગયા અને ભુરજી ખાધી. આ વાત અમને 3 જણને ખબર છે. આ બીજા દિવસ આ વાત કોઈ બીજાને ખબર પડી. મોડું ચડાવીને ફૂલાઈ ગયા આખું પરિવાર. 3 વાગે જોઈને ભુરજી ખાધી ને અમને ના બોલ્યા. હા પણ 3 વાગ્યા સુધી ફેરવ્યા એનું શું તમને લોકો છૂટા થઈ ગયા, નહીં રહેવું તમારી જોડે. મોડું ફૂલાઈ ગયું. આવું નાના છોકરા કરે તો સારું લાગે, પણ મોટાઓને ખોટું લાગી જાય. કેવી વાત છે? નહીં વસ્તુ જાણવાની, નહીં સમજવાની. ટીચર ગુસ્સે થઈ ગયેલા. જો કહે છે કાલે હોમવર્ક નહીં લાવો ને તો કે મરઘો બનાવીશ કે છે. એક છોકરો સાહેબ અમે તો નોનવેજ નહીં ખાતા, કે પનીર બનાવજો કે છે. એ લોકોમાં ના બુદ્ધિ હોય કે ભાઈ મરઘો એટલે તને એ રીતે બેસાડ આવશે કે તું હલી નહીં શકે, સજા કરશે.
પણ નાનો છોકરો એ વાત કરે કે તમે કેવા બધા હસ્યા કેમ કે તમે પુખ્ત વયના છો. અને આપણામાં એક સમજદારી છે, આપણામાં બુદ્ધિ છે, એટલે આપણે એવું નથી કહેતા પણ બાળક બુદ્ધિ હોય ત્યારે એ બાળક બુદ્ધિ જે છે ને એ મોટામાં હોય ને ત્યારે આપણને હેરાન કરી નાખે, આપણી હાલત બગાડી નાખે. જ્યારે જે વચન આજે આપણે વાંચી રહ્યો હતો 1 કોરિન્થીઓ 13મો અધ્યાય, અને આપણે આખો અધ્યાય જ વાંચી નાખ્યો 1-13 કલમ. પણ એમાં પાઉલ પ્રેરિત એ કોરિન્થની મંડળીને પત્ર લખતા કંઈક વાતો શીખવાડે છે, પણ એની અંદર એક વાત લખે છે અને આપણે વાંચીએ તેની 11મી કલમ. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો, પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. હાલેલુયા, હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો. અહીંયા પાઉલ પ્રેરિત એવું કહે છે, હું જ્યારે બાળક હતો, ધ્યાનથી સમજો, નાનો છોકરો હતો, નાના છોકરાની પેઠે બોલતો હતો, નાના છોકરાની પેઠે વિચારતો હતો, અને નાના છોકરાની પેઠે સમજતો પણ હતો. પણ હવે મોટો થઈ ગયો, અને મોટો થઈ ગયો એટલે નાના છોકરાની વાતો મેં શું કરી છે? મૂકી દીધી, મતલબ છોડી દીધી. એટલે જેમ જેમ હું વધતો ગયો, જેમ જેમ મોટો થતો ગયો, એ બાળકપણું, બાળકની બુદ્ધિ, એ નાદાની, એ ના સમજી, એ મૂર્ખાઈ, એ બધું મેં બંધ કરી દીધું. નાનો છોકરો રડતું કે આ શેરડીના સાંટાને ફરી પાછું જોડી આપો. 25 વર્ષનું છોકરું પગ ઘસીને રડતા કહેતો, ના મને તો આ શેરડીનો સાંટો આપો, રડતા કે આને જ જોડી આપો. તો આ મૂર્ખતા છે, આ સમજદારીની વાત નથી. પાઉલ પ્રેરિત કહે છે, હું નાનો હતો, બાળક હતો, તો બાળકની પેઠે બોલતો, બાળકની પેઠે વિચારતો, અને બાળકની પેઠે સમજતો પણ હતો. પણ હવે મોટો થઈ ગયો, હવે મેં આ બધી વાતો મૂકી દીધી છે. અને જ કોરિન્થીને પત્ર લખતા એ પાઉલ પ્રેરિત કહે છે, 1 કોરિન્થી 33 અધ્યાય અને તેની 1 જ કલમ. ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં, પણ જેમ સંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે, તેમ મેં વાત કરી. પાઉલ પ્રેરિત કહે છે કે આધ્યાત્મિક એટલે આત્મિક લોકો, પવિત્ર આત્મા પામેલા લોકો, એ લોકોની સાથે મારે જે રીતે વાત કરવી જોઈએ, એના બધા પવિત્ર આત્મા પામેલા લોકો હતા. આ મંડળી હતી, કોરિન્થની મંડળી, વિશ્વાસ કરેલા લોકો, સાચું બાપ્તિસ્મા લીધેલા લોકો, પાપોની માફી મેળવેલા લોકો, અને ત્યારબાદ પવિત્ર આત્મા પામેલા લોકો, એવા લોકોનું મંડળ, એવા લોકોનું જૂથ હતું આ. અને એવા લોકોને પાઉલ કહે છે કે જેમ આધ્યાત્મિકોની સાથે, એટલે જે લોકો પવિત્ર આત્મા પામેલા હોય એવા લોકોની સાથે મારે જે રીતે વાત કરી જોઈએ ને, એ તમારી સાથે ના કરી શક્યો. કારણ કે તમે કેવા છો? સાંસારિક છે. એટલે કેવા છો? સાંસારિક. એટલે તમે બાળકો છો કે છે. વિચાર કરો, ઈશ્વરમાં આટલા આગળ વધેલા લોકો, વિશ્વાસ કરેલા લોકો, પસ્તાવ કરેલા લોકો, બાપ્તિસ્મા પામેલા લોકો, પવિત્ર આત્મા પામેલા લોકો, અને એવા લોકોને પાઉલ પ્રેરિત શું કહે છે? હાવ બાળક જેવા શું કહે છે? મોટા માણસની જેમ હું તમારી સાથે વાત જ ના કરી શકું. એટલે હજુ તમે બાળક, તમારું બાપ્તિસ્મા થઈ ગયું, તમે પવિત્ર આત્મા પામી ગયા, તો પણ હજુ તમે બાળક. બાળક એટલે કેવું? એ ગમે ત્યારે મોં ફૂલાઈ નાખે. તમે 2 જણને શીરો બનાવીને બંનેને અલગ અલગ થાળીમાં સરખો જ આપો, તો પણ એક બાળકને પહેલાંની થાળી ગમે. શીરાની વાત તો પછી નહીં, થાળી ગમે તો મોડું ફૂલાઈને હું નહીં ખાઉં જાઉં. અરે પણ થાળી તો પેલો નહીં ખાવાનો, એનું મોડું ક્યારે ફૂલી જાય ને કંઈ કહેવાય નહીં. ધ્યાનથી સમજ. એ ગમે ત્યારે મોડું ફૂલાઈ નાખે, અને બાળકને ખોટું લાગી જાય. પરંતુ મોટો છોકરો હોય અને એ આવી રીતે થાળી માટે પગ પછાડે, કેવું લાગે? વિચિત્ર લાગે. એ બાબત એ ખરાબ લાગે. વિચાર કરો, મારે કદાચ આપણી સંગતના 10 જણા નામ લખવાના હોય, તો કોઈનું નામ પહેલું હશે અને કોઈનું નામ છેલ્લું હશે. હું પહેલા નંબર પર 10 નામ લખી શકું? તો કોઈકનું પહેલું હોય ને, 10મા નંબરવાળો એવું કહે મારું કેમ પહેલાં ન લખ્યું? તો કેવું લાગે? 10 નામ છે તો સ્વાભાવિક છે કોઈનું પહેલું આવશે, કોઈનું વચ્ચે આવશે, કોઈનું છેલ્લે બી આવશે. એમાં કંઈ પક્ષપાત કે આ બધી વાતો કંઈ ના હોય.
ગઈકાલે આપણે બોર કરાવો હતો. 4 જણ જેની પર નજર પડી ગઈ પલટીને, એ 4 લોકોને મેં કહી દીધું કે ભાઈ જો તમે 4 જણા પ્રાર્થના કરાવવાના પરથી. બધાને પ્રાર્થના સોંપું તો કદાચ ઘણો બધો સમય જતો રહે, અને એવું કરવાની કંઈ જરૂર પણ નથી આપણે. પણ કદાચ એમાં કોઈ એવું વિચારી લેતો, છતાં ત્યાં તમને બધાને ખબર લક્ષ્મીબેનને એવું થયું કે મારે બી કરાવી છે. કદાચ કોઈ બીજું બોલતો ના થોડા પાડવાના હતા. આ બધી વસ્તુ સામાન્ય છે, આ સામાન્ય થતી રહેતી હોય છે. આમાં કંઈ મોટી વસ્તુ નથી, આમાં કંઈ ખોટું લગાડવા જેવી કોઈ વસ્તુ હોતી નથી, આમાં કશું પણ હોતું નથી. નાનું બાળક એ મોં ફૂલાવે, નાનું બાળક એ રીસાઈ જાય, પરંતુ મોટું આવું બધું કરે તો આપણને એ વિચિત્ર લાગે. મારું જ્યારે લગ્ન હતું તો એ સમયે મારે એક કાકા હતા, અને એમનો છોકરો એ પરણેલો ને અલગ રહેતો હતો. એટલે એની પાસે કંકોત્રી સૌથી છેલ્લે ગઈ, અને લગ્ન ગોઠવનાર મારા કાકા. એટલે જે દિવસ જાન જવા દે હું નહીં આવું જાન માગે છે. મારા છોકરાને છેલ્લી કંકોત્રી કેમ આપી? મારા પાસે કંઈક ઓછો, બસ મારી મૂકી. એટલે કોઈને દોડાવે ઊભી રાખો આવું છે કે છે. હા, આ મોટા લોકોને મનાવવા ને એ બે મૂર્ખતા છે, મનાવાય જ નહીં. ફૂલે તો ભાઈ ફૂલેલો જ રહેતું. તારામાં આટલી બુદ્ધિ નથી, તું બાળક જ છે. તો જો બાળક જ આપણે રમાડ્યા કરવાના, લોકોને વચનો શીખવાડવાના, બાપ્તિસ્મા પાડવાનું, પવિત્ર આત્મા પાડવાના, અને પછી એની પાછળ દોડ કરવાનું. કઈ વાતું તને ખોટું લાગી ગયું લાગે? કઈ વાતમાં તારું મોઢું ફૂલાઈ ગયું છે લાગે? અરે તું જોડાયો છે, તારે મને અનુરૂપ થઈને રહેવાનું, મારે તને નથી અનુરૂપ થઈને રહેવાનું. માણસે સમજ હોવી જોઈએ, સમજદારી હોવી જોઈએ માણસની અંદર. ઈશ્વર સાથે જોડાવો એટલે શું? કોને કહેવાય કે આપણે ઈશ્વર સાથે એ જોડાયેલા છે? જ્યારે મોટા લોકો રિસાય, આપણને હસવું આવે કે આટલો મોટો થઈને હજુ હસે છે, હજુ રિસાય છે. આપણને હસવું આવે. બહુ ધ્યાનથી સમજો, ક્રોધ પણ આવી જાય કે આ રિસાય છે, એને ખોટું લાગી ગયું છે, એનું મોઢું ફૂલી ગયું. બહુ ધ્યાનથી સમજો, એટલે પવિત્ર આત્મા જતા રહે એનામાંથી. એવા માણસ સાથે પવિત્ર આત્મા ના રહે. એટલે જેના દ્વારા કામ થયું ને તો ક્રોધ પણ આવી જાય કે ભાઈ મેં તારા માટે મહેનત કરેલી. આ પવિત્ર આત્મા કંઈ ગમે તેવી વસ્તુ નથી કે તમે ગુમાવી નાખો, અને છતાં ગુમાવી નાખો ને તો જેના દ્વારા મળેલો હોય ને એને ક્રોધ ચડે તમારી પર. તમને ખોટું લાગી જાય છે, તમારું મોઢું ફૂલી જાય છે. તો ક્યાં છે પવિત્ર આત્મા? આટલી મહેનતથી મેળવી આપેલા ક્યાં જતા રહ્યા? કેમ ખોઈ બેઠા? એને ક્રોધ પણ આવી જાય, એને દુઃખ પણ થઈ જાય કે આટલી બધી મહેનત પછી હજુ બાળક વેડા જ છે, હજુ રીસાવાનું મનાવવાનું આ જ બધું ચાલે છે, હજુ મોડું ફૂલાવાનું, ખોટું લાગવાનું એ જ બધું ચાલે છે. અને પાવલ પ્રેત કહે છે કરંથની મંડળીને 1 કોરિન્થી 33 અધ્યાય અને વાંચો તેની 1, 2, 3 કલમ. જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં, પણ જેમ સંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે, તેમ મેં વાત કરી. મેં તમને દૂધથી પાડ્યા છે, અન્નથી નહીં, કેમ કે હજુ સુધી તમે સમર્થ ન હતા, અને હમણાં પણ સમર્થ નથી, કેમ કે તમે હજી સંસારિક છો. કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સંસારિક નથી અને સંસારિક માણસોની પેઠે વર્તતા નથી? બાઇબલ કહે છે, પાવલ પ્રેત કરંથની મંડળીને કહે છે કે જેમ આધ્યાત્મિકોની સાથે તેમ હું તમારી સાથે વાત ના કરી શક્યો કે છે, પણ સાંસારિકોની જેમ, એટલે કે ખ્રિસ્તમાં જે બાળક છે જો એવી રીતે મેં તમારી સાથે વાત કરી કે છે. તમે હજુ સાંસારિક છો કે છે. હવે વિચાર કરો, પ્રભુએ શું કીધું કે જે સાંસારિક છે એ પવિત્ર આત્માને ઓળખતું નથી, એ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતું નથી. એને તો અપાવેલા પવિત્ર આત્મા છે. ફરી પાછો સાંસારિક બની ગયો, બાળક બની ગયો, પવિત્ર આત્મા એનામાંથી જતા રહ્યા, એની વાત ખલાસ થઈ ગઈ.
હવે એને ખોટું લાગવા લાગ્યું, હવે એનું મોઢું ફૂલાવા લાગ્યું, હવે એ રીસાવા લાગ્યો. પાવલ પ્રેત કહે છે ક્યાં સુધી મારા તમારી સાથે આ રીતે રહેવાનું? કેમ તમે લોકો આગળ વધતા નથી? તમે આખો પહેલો કોરિન્થથી વાંચજો 16 અધ્યાય છે. પાવલ પ્રેત લોકોને બહુ ખખડાવે છે, બહુ લોકોની પર ક્રોધ કરે છે, લોકોની પર ગુસ્સો કરે છે, લોકોને બોલે છે કે મેં તમારી પાસે આટલી બધી મહેનત કરી, તમારી પાસે આટલી બધી વખત આવ્યો, તમારામાં કોઈ વૃદ્ધિ જ નથી. અને એટલા ગુસ્સે થાય છે કે હવે શું તમારી પાસે કે સોટી લઈને આવું કે છે? વિચાર કરો કે પાઉલને કેટલો ક્રોધ ચડ્યો છે કે જ્યારે આ બધું ગુમાઈને બેઠેલા હશે, અને જો બાળકની જેમ હજુ નાના છોકરા રીસાઓ ફૂલાવો આ જ બધું પાઉલ પ્રેતની વાતો કરતા હતા, મોટી મોટી વાતો કરે છે, પણ આ કમજોર છે. તો કે પાઉલની વિરુદ્ધમાં પાઉલને બધું ખબર પડતી હતી. પાઉલ કહે છે ક્યાં સુધી હું તમારી સાથે આવી રીતે રહું? તમે આ બાળક વેળા કેમ કરો છો? પણ તો ઈશ્વરની કૃપા થઈ કે કોરિન્થની મંડળીએ પસ્તાવો કર્યો. અને પછી તમે બીજો કોરિન્થથી વાંચજો ત્યારે ખબર પડે છે કે પાઉલના પહેલા પત્રે એ લોકોની આંખો ખોલી નાખી અને બાળક વેળા એ લોકોએ મૂકી દીધા. અને એટલે પાઉલ પ્રેત એ મંડળીને કહે છે જે વચન આપણે વાંચેલું પહેલા કોરિન્થી 13મો અધ્યાય અને ફરી એકવાર વાંચો તેની 11મી કલમ. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો, પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. હાલેલુયા. જો પાઉલ કહે છે હું પણ બાળક હતો, બાળકને પેઠે બોલતો, બાળકને પેઠે વિચારતો, બાળકને પેઠે સમજતો પણ હતો, પણ હવે તો મોટો થઈ ગયો તો બધું મૂકી દીધું. તો પાઉલ પ્રેત શું કહેવા માંગે? તમે ક્યારે મૂકશો? તમે ક્યારે મૂકશો? શું જો આપણે બાળક જ બની રહે? શું આપણે રીસામણા મનામણા જ કરી નાખીએ, મોડું જ ફૂલાઈ રાખીએ, ખોટું જ લગાડ્યા કરીએ? ક્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને આપણે ઈશ્વરની વાતો કરીશું? જોડાવાનો અર્થ આ છે. પણ માણસ કોઈની સાથે જોડાય તો બાળક વેળા હોય તો ના જોડાઈ શકે. બાળક લગ્નો એટલા માટે જ બંધ થઈ ગયા કેમ કે નથી ખબર ભાઈ જોડાવું એટલે શું. એક છોકરો એનું લગ્ન થઈ ગયેલું હતું નાની ઉંમરમાં, અને એનો છોકરો એ સ્કૂલમાં ભણતો હતો, કદાચ પહેલાંમાં. એને કીધું તારા બાપાને બોલાય તો કે આ સ્કૂલમાં ભણસ કે છે. એના ઉપર બીજા ધોરણમાંથી 12મા ધોરણમાંથી એને બોલાવ્યા. હકીકત તમને કહો પંજાબની નથી ખબર પડતી બાળકોને, એટલે બાળકના બંધ થઈ ગયા. એની ઉંમર ફિક્સ કરવામાં આવી કે ભાઈ સમજદારી હોય તો એકબીજા સાથે જોડાઈ રહે. ઈશ્વર સાથે જોડાવું એટલે ઈશ્વરને અનુરૂપ જીવન જીવવું. ઈશ્વર સાથે જોડાવો એટલે ઈશ્વરની મરજીમાં ચાલવું. કોઈકની સાથે જોડાવો એટલે એની મરજી પ્રમાણે ચાલવું, એને આધીન રહી ચાલવું. પણ રીસાઓ, ખોટું લાગવું, રડવું, મોડું ફૂલાવો, આ બધું એ નાના નાના બાળકોની વાત છે. એમાં તમે આગળ નહીં વધી શકો. અને માટે આપણે આ બધું પડતું મૂકી. આજે પાઉલ પ્રેત કહે છે મેં બધું પડતું મૂકી દીધું. મોટો થઈ ગયો અને આની વાતો મેં પડતી મૂકી દીધી. આપણે બી મોટા થયા છે અને આની વાતો પડતી મૂકીએ અને આપણે ઈશ્વરમાં આપણે વધતા જઈએ, ઈશ્વર સાથે જોડાયેલા છે, તો એ જ રીતે આપણે આગળ વધીએ. આવો આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરોમાં નમાય. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે સવાલ જવાબ કરીએ, આપણા અંતઃકરણની સાથે આપણે વાત કરીએ. આજે પોતાની જાતને આપણે પૂછીએ, શું હું આજે આધ્યાત્મિક છું? શું હું આજે મોટો થઈ ગયો છું? શું આજે હું આત્માની અંદર વધેલો છું? જો એવું છે તો હજુ શું મારામાં રીસાઓ કે મોડાને ફૂલાવો કે કોઈની વાતોનું ખોટું લાગી જવું હજુ બધું ભરેલું છે? જો આવું કશું પણ હોય, કોઈના આપણા પ્રત્યે હોય, આ આધ્યાત્મિક વ્યક્તિની નિશાની નથી, આ બાળકની નિશાની છે. અને આટલા મોટા થયા પછી હજુ પણ બાળકની વાતો જો હોય તો એનો મતલબ છે કે માણસ સાંસારિક છે. અને માણસ સાંસારિક છે તેનો બીજો મતલબ એ છે કે માણસ પવિત્ર આત્મા ગુમાઈ બેઠેલો છે.
અને માટે ભાવપ્રીત આજે આપણને શીખવાડે છે. હું નાનો હતો, બાળક હતો તો બાળકની જેમ બોલતો, બાળકની જેમ વિચારતો અને બાળકની જેમ સમજતો. પણ મોટા થયા છે તો આપણા વિચાર બદલીએ. આપણે મોટા થયા છે તો બાળકની જેમ નહીં, આ મોટાની જેમ આપણે બોલીએ. હવે બાળક નથી, મોટા થયા છે તો બાળકની જેમ ના સમજીએ, મોટાની જેમ આપણે સમજીએ. અને મોટા એટલે કે જે લોકો પવિત્ર આત્માથી ભરપૂર છે, આપણે એવા જ લોકો બનીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.